માંગરોળના ફુલરામા ગામના ભક્તની ભગવાન પ્રત્યેની અનોખી શ્રદ્ધા જોવા મળી છે। ભગવાન પ્રત્યે શ્રદ્ધા સાથે ભક્તો ભાવથી ભક્તિ કરતા હોય છે, જેમાં પૂજા અર્ચનાના આરાધના કરતા હોય છે। ત્યારે વાત કરીએ તો માંગરોળ તાલુકાના ફુલરામા ગામે આવેલ ફુલેશ્વર મહાદેવ જે મંદિર પ્રાચીન અને ઐતિહાસિક છે, જ્યાં ભક્તો શ્રદ્ધાપૂર્વક દર્શન કરે છે અને ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે એવું અસંખ્ય શ્રદ્ધાળુઓ માને છે। ફુલરામા ગામના ગોવિંદભાઈ સીદીભાઈ કિંદરખેડિયા જે ફુલેશ્વર મહાદેવ પ્રત્યે અપાર શ્રદ્ધા ધરાવે છે, જેમણે સંકલ્પ કર્યો કે મારે જૂનાગઢ દામોદર કુંડથી ફુલેશ્વર મહાદેવ મંદિર ફુલરામા ઘેડ સુધી પદયાત્રા કરી ફુલેશ્વર મહાદેવને જલાભિષેક કરવો છે। જેના સંકલ્પ વિશે એમના કુટુંબીજનો અને મિત્રોને જાણ કરી તો એમણે પણ તેમના સંકલ્પને વધાવી તેમની સાથે પદયાત્રામાં જોડાઈ સહમતિ દર્શાવી હતી, જેમાં રમેશભાઈ, વિજયભાઈ, કમલેશભાઈ, પાંચાભાઈ, સુખદેવગીરી, મનસુખગીરી, શિવમગીરી તથા ગિરીશગીરી સહિત પદયાત્રામાં જોડાયા હતા, જે જૂનાગઢ દામોદર કુંડથી જલ ભરી પગપાળા 65 કિલોમીટર દૂર ફુલરામા ગામે ફુલેશ્વર મહાદેવ મંદિરે પહોંચી ફુલેશ્વર મહાદેવને જલાભિષેક કરી ગોવિંદભાઈ સંકલ્પ પૂર્ણ કરી ધન્યતા અનુભવી હતી।